તો આગળ વાત અમરેલીની. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહના હુમલામાં એક યુવકના મોતની ઘટનાને લઈને ગુજરાત સરકારના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ દુઃખ વ્યક્ત કર્યું. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે યુવકના અવસાનના સમાચાર અત્યંત વ્યથિત કરનાર અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનાર યુવકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરિવારજનોને પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી. મંત્રીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ સંબંધિત સિંહ પરિવારોને તાત્કાલિક રેસ્ક્યુ કરીને સુરક્ષિત પાંજરે પૂરવામાં આવે અને સાથે ભવિષ્યમાં આવી ઘટના ફરીવાર ન બને તે માટે વન વિભાગને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. રાજુલા તાલુકાના કોવાયા ગામ પાસે એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે પ્રમાણે આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા હતા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકોરની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.